નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક તૈયારી નામની યુટ્યુબ ચેનલ બનાવેલ છે, જેના ઉપર આપણે દરરોજ અથવા અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા મહત્ત્વના વિષયો વિશે વિડીયો લાવતા રહીએ છીએ, જે વિદ્યાર્થીઓને ટૂંકા સમયમાં સારી એવી તૈયારીમાં મદદરૂપ થઈ શકે. તો વધારે સમય ન લેતા મિત્રો, શરૂ કરીએ આજનો વિષય. તો આજના વિષયમાં મિત્રો અહીં આપણે કમ્પ્યુટર વિષયને લગતા મહત્ત્વના 100 પ્રશ્ન MCQ સ્વરૂપે જવાબ સાથે જોઈશું, જે PSC તલાટી, જુનિયર ક્લાર્ક, અન્ય પરીક્ષાઓમાં ઉપયોગી રહેશે. તો શરૂ કરીએ મિત્રો. પ્રશ્ન નંબર 1. કમ્પ્યુટરના પિતા કોણ છે? જવાબ છે મિત્રો ચાર્લી બેબેજ. પ્રશ્ન નંબર 2. CPUનો સંપૂર્ણ અર્થ શું છે? જવાબ છે મિત્રો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કન્ફ્યુઝ કરવા માટે મિત્રો તમને કમ્પ્યુટર પ્રોસેસ યુનિટ, સેન્ટ્રલ પ્રોગ્રામ યુનિટ, કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ વગેરે ઓપ્શનો આપેલા છે. ખાસ ધ્યાન રાખો મિત્રો. જવાબ છે CPUનું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન નંબર 3. કમ્પ્યુટરનું મગજ કયું કહેવાય? રેમ, રોમ, CPU કે મોનિટર? જવાબ છે મિત્રો CPU. ઇનપુટ ડિવાઇસ કયું છે? ઓપ્શન છે મિત્રો પ્રિન્ટર, મોનિટર, કીબોર્ડ કે સ્પીકર? જવાબ આવશે મિત્રો કીબોર્ડ. ઇનપુટ એટલે જે ડેટા નાખીએ છીએ તે. આઉટપુટ ડિવાઇસ કયું છે મિત્રો? માઉસ, કીબોર્ડ, સ્કેનર, મોનિટર? જવાબ છે મિત્રો ડી, મોનિટર. પ્રશ્ન નંબર 6. રેમનું પૂર્ણ નામ શું છે? જવાબ છે મિત્રો રેન્ડમ એક્સેસ મેમોરી. પ્રશ્ન નંબર 7. રોમનું પૂર્ણ નામ શું છે? જવાબ છે મિત્રો રીડ ઓનલી મેમોરી. પ્રશ્ન નંબર 8. 1 કિલોબાઇટ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક? જવાબ છે મિત્રો 1 કિલોબાઇટ જવાબ છે મિત્રો 1024 બાઇટ. પ્રશ્ન નંબર 9. 1 MB એટલે કેટલા KB? તો જવાબ છે મિત્રો 1024 KB. 1 GB એટલે કેટલા MB? તો જવાબ છે મિત્રો 1024 MB. WWW નો અર્થ શું થાય છે? જવાબ છે મિત્રો વર્લ્ડ વાઇડ વેબ. પ્રશ્ન નંબર 12. ઇન્ટરનેટના પિતા કોણ છે? જવાબ છે મિત્રો વિન્ટ સર્ફ. પ્રશ્ન નંબર 13. WWW ના શોધક કોણ છે? જવાબ છે મિત્રો ટિમ બર્નર્સ-લી. પ્રશ્ન નંબર 14. ઈમેલમાં આઇધર એટને શું કહે છે? તો જવાબ છે મિત્રો @ પ્રશ્ન નંબર 15. બ્રાઉઝરનું ઉદાહરણ કયું છે? ગૂગલ ક્રોમ, MS વર્ડ, એક્સેલ કે પેઇન્ટ? જવાબ છે મિત્રો ગૂગલ ક્રોમ. પ્રશ્ન નંબર 16. MS વર્ડ શું છે? જવાબ છે મિત્રો વર્ડ પ્રોસેસર. પ્રશ્ન નંબર 17. એક્સેલનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ છે મિત્રો સ્પ્રેડશીટ તૈયાર કરવા માટે. પ્રશ્ન નંબર 18. પાવર પોઈન્ટનો ઉપયોગ શેના માટે થાય છે? જવાબ છે મિત્રો પ્રેઝન્ટેશન માટે. પ્રશ્ન નંબર 19. વિન્ડોઝ શું છે? જવાબ છે મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 20. લિનક્સ શું છે? જવાબ છે મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 21. માઉસ કોણે શોધ્યું? જવાબ છે મિત્રો ડગલાસ એન્જલબર્ટ. પ્રશ્ન નંબર 22. પ્રિન્ટર કયા પ્રકારનું ડિવાઇસ છે? જવાબ છે મિત્રો આઉટપુટ. પ્રશ્ન નંબર 23. સ્કેનર કયા પ્રકારનું ડિવાઇસ છે? જવાબ છે મિત્રો ઇનપુટ. પ્રશ્ન નંબર 24. હાર્ડ ડિસ્ક શું છે? જવાબ છે મિત્રો સ્ટોરેજ ડિવાઇસ. પ્રશ્ન નંબર 25. CDનું પૂર્ણ નામ શું છે? જવાબ છે કોમ્પેક્ટ ડિસ્ક. પ્રશ્ન નંબર 26. DVDનું પૂર્ણ નામ શું છે? જવાબ છે મિત્રો ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. પ્રશ્ન નંબર 27. USBનું પૂર્ણ નામ? જવાબ છે મિત્રો યુનિવર્સલ સિરિયલ બસ. પ્રશ્ન નંબર 28. એન્ટીવાયરસનું કાર્ય શું છે? જવાબ છે મિત્રો વાયરસ દૂર કરવું. પ્રશ્ન નંબર 29. કોમ્પ્યુટર વાયરસ શું છે? જવાબ છે સોફ્ટવેર પ્રોગ્રામ. પ્રશ્ન નંબર 30. ઈમેલનું પૂર્ણ નામ? જવાબ છે ઇલેક્ટ્રોનિક મેલ. હવે પ્રશ્ન નંબર 30 થી 40 આપણે જોઈશું. ગૂગલ શું છે?
સર્ચ એન્જિન. યાહુ શું છે? સર્ચ એન્જિન. ફેસબુક શું છે? સોશિયલ નેટવર્ક. વોટ્સઅપ શું છે? મેસેજિંગ એપ. જેપીજી શું છે? તો ઇમેજ ફોર્મેટ. પીડીએફનું પૂર્ણ નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. કંટ્રોલ સીથી શું થાય? તો કોપી. કંટ્રોલ વીથી પેસ્ટ. કંટ્રોલ એક્સ કટ માટે ઉપયોગ થાય. કંટ્રોલ ઝેડ અન્ડુ માટે ઉપયોગ થાય. પ્રશ્ન નંબર 41 થી 50 આપણે શોર્ટકટ કી ને વગેરે રાખેલ છે, જોયેલી મિત્રો, જે પરીક્ષામાં અવારનવાર પૂછાતી હોય છે. કંટ્રોલ પ્લસ એલ. કંટ્રોલ પ્લસ એથી શું થાય? તો સિલેક્ટ ઓલ થાય. કંટ્રોલ પ્લસ એસ સેવ. કંટ્રોલ પ્લસ પી પ્રિન્ટ. અલ્ટર પ્લસ F4 થી શું છે? તો વિન્ડો ક્લોઝ થાય. F2 કીનો ઉપયોગ તો રિનેમ કરવા માટે. F5 રિફ્રેશ. એન્ટર કી. એન્ટર કીનો ઉપયોગ નવી લાઇન ઉપર જવા માટે અથવા કમાન્ડ એક્ઝિક્યુટ કરવા માટે. સ્પેસ બારનો ઉપયોગ તો સ્પેસ આપવા માટે. ESC કીનો ઉપયોગ મિત્રો તો કેન્સલ કરવા માટે પ્રોગ્રામ. બેક સ્પેસનો ઉપયોગ મિત્રો ડાબી બાજુનો અક્ષર ડિલીટ કરવા માટે. અને ડિલીટ કીનો ઉપયોગ મિત્રો જમણી બાજુનો અક્ષર ડિલીટ કરવા માટે થાય છે. પ્રશ્ન નંબર 51 થી 60 જોઈશું મિત્રો. બાયનરી નંબર સિસ્ટમના કયા અંકનો ઉપયોગ થાય છે? તો 0 અને 1નો ઉપયોગ બાયનરી નંબર સિસ્ટમમાં થાય છે. ડેસિમલ સિસ્ટમના અંક કયા કયા છે? તો 0થી કરીને 9 ડેસિમલ સિસ્ટમના અંકો છે. ઓક્ટલ બેઝમાં કેટલા અક્ષર હોય છે? 8 અક્ષરો. હેક્સાડેસિમલ બેઝ એટલે મિત્રો તો 16. 1 બાઇટ એટલે 8 બીટ. બીટનું પૂરું નામ બાઇનરી ડિજિટ. ALUનું પૂરું નામ અરિથમેટિક લોજિક યુનિટ. CUનું પૂરું નામ કંટ્રોલ યુનિટ. CPUનો મુખ્ય ભાગ કયો છે? તો ALU અને CU. ALU એટલે અર્થમેટિક લોજિક યુનિટ અને CU એટલે કંટ્રોલ યુનિટ. રેમ કઈ મેમરી છે? તો રેમ વોલેટાઇલ મેમરી છે. હવે મિત્રો જોઈશું પ્રશ્ન 61 થી 70. રોમ કઈ મેમરી છે? તો રોમ નોન વોલેટાઇલ મેમરી છે. રેમ વોલેટાઇલ એટલે જેને આપણે અપડેટ કરી શકીએ, ઇરેઝ કરી શકીએ, સુધારા વધારા કરી શકીએ. અને રોમ એટલે નોન વોલેટાઇલ એટલે જેમાં સુધારા વધારા પોસિબલ નથી, એને નોન વોલેટાઇલ કહેવાય. કેચ મેમરી શું છે? જવાબ છે મિત્રો ફાસ્ટ મેમરી છે. મધરબોર્ડ શું છે? મધરબોર્ડ છે મેઇન સર્કિટ બોર્ડ. લેનનું પૂરું નામ લોકલ એરિયા નેટવર્ક. વેનનું પૂરું નામ વાઇડ એરિયા નેટવર્ક. મેનનું પૂરું નામ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. IPનું પૂરું નામ ઇન્ટરનેટ પ્રોટોકોલ. URLનું પૂરું નામ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. HTTPનું પૂરું નામ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTPSમાં એસનો અર્થ શું થાય છે? તો સેક્યોર. પ્રશ્ન નંબર 71 થી 80 જોઈશું મિત્રો. મોડર્નનો ઉપયોગ શેના માટે થાય છે? તો ઇન્ટરનેટ કનેક્શન માટે. વાઈફાઈ શું છે? તો વાયરલેસ નેટવર્ક ટેકનોલોજી છે. બ્લૂટૂથ શું છે? શોર્ટ રેન્જ વાયરલેસ ટેકનોલોજી છે. ક્લાઉડ કોમ્પ્યુટિંગ શું છે? તો જવાબ છે મિત્રો ઇન્ટરનેટ આધારિત કમ્પ્યુટિંગ છે. એન્ડ્રોઈડ શું છે? તો ઓપરેટિંગ સિસ્ટમ છે. iOS કોની ઓપરેટિંગ સિસ્ટમ છે? તો એપલની. વિન્ડો કોણે બનાવ્યું? જવાબ છે મિત્રો માઇક્રોસોફ્ટે. એન્ડ્રોઈડ કોણે વિકસાવ્યું? તો ગૂગલ. આઈફોન કોણ બનાવે છે? એપલ. જીમેલ કોની સેવા છે? ગૂગલની. પ્રશ્ન નંબર 81 થી 90 જોઈશું મિત્રો. એક્સેલમાં ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ થી શરૂ થાય છે. સાચું છે કે ખોટું એ જણાવવાનું છે. તો સાચું. એક્સેલમાં દરેક ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ થી શરૂ થાય છે. CPUને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે. સાચું. રેમ પરમનન્ટ મેમરી છે. ખોટું. પરમનન્ટ મેમરી નથી, એને આપણે ઇરેઝ કરી શકીએ છીએ. રોમ છે એ પરમનન્ટ મેમરી છે. રોમ પરમનન્ટ મેમરી છે. જવાબ છે સાચું. મોનિટર આઉટપુટ ડિવાઇસ છે. હા સાચું, કારણ કે જે આપણે ઇનપુટ કરીએ છીએ તેનો એ પ્રોસેસિંગ કરીને આપણને બતાવે છે, એટલા માટે આઉટપુટ ડિવાઇસ છે. કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે. સાચું. સ્કેનર આઉટપુટ ડિવાઇસ છે. ખોટું. સ્કેનર આઉટપુટ ડિવાઇસ નથી, ઇનપુટ ડિવાઇસ છે.
જેમાં કોઈ ડોક્યુમેન્ટ રાખો તો એ સ્કેન થાય છે. પ્રિન્ટર ઇનપુટ ડિવાઇસ છે, પ્રિન્ટર ખોટું, એ પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે. ઇન્ટરનેટ એક નેટવર્ક છે, સાચું. ઈમેલ દ્વારા સંદેશ મોકલી શકાય છે, સાચું. હવે મિત્રો પ્રશ્ન નંબર 91 થી 100 જોઈશું. GUIનું પૂર્ણ નામ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. DOSનું પૂર્ણ નામ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. OCRનું પૂર્ણ નામ ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન. OMRનું પૂર્ણ નામ ઓપ્ટિકલ માર્ક રેકોગ્નાઇઝ. MICRનું પૂરું નામ મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન. AIનું પૂર્ણ નામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. HTMLનું પૂર્ણ નામ હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. CPUનું કાર્ય ડેટા પ્રોસેસિંગ. સુપર કોમ્પ્યુટરનું ઉદાહરણ તો પરમ સિદ્ધિ AI. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર તો પરમ 8000. આમ મિત્રો આપણે કમ્પ્યુટરના મહત્ત્વના 100 પ્રશ્નો જોઈ લીધા. તો કેવું લાગ્યો વિડીયો આજનો મિત્રો, જે ટૂંકા સમયમાં આપણે મહત્ત્વના 100 પ્રશ્નો કવર કરેલ છે. તો આવા જ વિડીયો લાવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય ભારત.